ચલો, કાલે બહુ બધી કમેન્ટો હતી કે તમે પૂરીની રેસીપી નહીં બતાવી અમને. તો ચલો આજે હું પૂરીની રેસીપી લઈને આવી ગઈ છું. જોઈએ કઈ રીતે બનાવું. ચલો આટો મસળીએ તો સુધી આપણે તેલ ગરમ મૂકી દઈએ. પહેલા આટામાં સૌથી પહેલા આપણે નાખીએ થોડી હળદર, થોડું નમક, પછી નાખીએ મોયલ માટે તેલ. ભાખરી જેવું કડક નહીં મસળવાનું, થોડું નરમ આટો મસળવાનું છે. આપણે જેમ બીજી પૂરીઓ બનાવીએ છીએ કડક મસળીએ છીએ ને એમ કડક નહીં મસળવાનું. જો આપણો આટો મસળીને થઈ ગયો છે તૈયાર. હવે એને 5 મિનિટ ખાલી પડી રહેવા દેવાનું, થોડુંક તેલ લગાવીને. જોઈ લો આપણો આટો થઈ ગયો છે તૈયાર. થોડો નરમ બોધવાનો, સાવ ઢીલો ઢીલો, બહુ ભાખરી જેવું કડક નહીં બોધવાનું. જો આપણો આટો મસળી ગયો હતો ને. હવે એમાંથી એક મોટી લોહી લઈ લઈએ આપણે. લોહી લઈને એક મોટી રોટી વણી દઈએ. હવે જુઓ આપણી રોટી વણાઈ ગઈ. હવે ગિલાસથી આપણે પૂરીઓ પાડી દઈએ. તમારા જોડે ગિલાસ હોય, આવું વાટકી હોય, ગમે તેથી આવી રીતે કટ કરીને પૂરીનું શેપ આલી દેવાનું. ઓનથી આપણે ફરતી પૂરી બનાવી દેવું. જોઈ લો આપણી પૂરી. હવે તેલ થઈ ગયું છે આપણું ગરમ. પૂરીના અંદર નાખી દઈએ. જોઈ લો આપણી પૂરી બનીને થઈ ગઈ તૈયાર. કેના કેના રેસીપી ગમી જરા કોમેન્ટ કરજો. તમને પૂરી ભાવ કે કેમ?